બેટા લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે 13મું પ્રકરણ પૂર્ણ કર્યું, એટલે કે ગુણાકાર અને ભાગાકારની રીતો. ત્યાં સુધી પૂરું કર્યું છે. ઘણા દાખલા મેં કરાવ્યા, ઘણા તમને જાતે આપ્યા. બેટા ગુણાકાર અને ભાગાકાર એવી વસ્તુ છે બેટા કે જેમાં તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. કેમ કે ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી મેથ્સનું બેઝિક છે, જે આપણને આવડવું જ જોઈએ. એની માટે ગુણાકાર અને ભાગાકાર માટે તો ફર્સ્ટ કે તમને ઘડિયા પાકા કરેલા હોવા જોઈએ. સતત તમને ઘડિયા પાકા કરવાનું કહેવામાં આવ્યું છે, બરાબર. તો આપણું 13 પ્રકરણ સુધીનું પૂર્ણ થઈ જાય છે. આજે 14મું એટલે કે છેલ્લું પ્રકરણ આજથી આપણે કરવાનું શરૂ કરીએ છીએ. બેટા હું તમને બોર્ડ ઉપર દાખલા ગણાવું છું. એ દાખલા તમારે વ્યવસ્થિત રીતે તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખવાના છે. હવે તો તમને સ્વાધ્યાય પોથીમાં લખતા આવડી ગયું છે, બરાબર. એટલે એ દાખલા તમારે તમારી રીતે, અને જે દાખલા હું કરાવું છું એ દાખલા આજના લેક્ચર દરમિયાન જે દાખલા ચાલશે એ તમારે તમારી સ્વાપોથીમાં પણ લખવાના છે અને તમારે તમારી પાકી નોટબુક બંનેમાં લખવાના છે, બરાબર છે. ગઈકાલે જ આપણે સરસ મજાની મેથ્સની ટેસ્ટ કરી, બરાબર છે, જેમાં તમને 10મું, 11મું, 12મા પ્રકરણ સુધી પૂછવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થીની ટેસ્ટ સારી જ રહી હશે. અને બેટા બીજી વાત જે બહુ જ અગત્યની કરવાની છે કે અત્યારે જે આ કોરોનાનો ટાઈમ ચાલી રહ્યો છે, લગભગ આપણે બહુ લાંબા ડ્યુરેશનથી આ સફર કરી રહ્યા છે, બરાબર. તો એમાં પહેલી તો વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે તમારે તમારી પોતાની કાળજી લેવી જ પડશે, બરાબર છે. એટલે તમને ઘરે રાખવામાં આવ્યા છે તો આપણે ઘરે વ્યવસ્થિત રીતે સેફ રહેવાનું છે, આપણું ફેમિલી પણ સેફ રહે એ પણ જોવાનું છે. વારે વારે હાથ ધોવાના, માસ્ક પહેરવાનું, બને ત્યાં સુધી બહાર જવાનું અવોઇડ કરવાનું, બરાબર. આપણા પેરેન્ટ્સને નોકરી ધંધે જવું પડતું, બાકી આપણે એની જરૂર છે નહીં. અને ઘરે જ છો તો એ સમયનો સદુપયોગ કરીને ઘડિયાળની ફૂલ પ્રેક્ટિસ કરવાની છે. જેટલા બને એટલા વધુ ઘડિયા તમારે તૈયાર કરી નાખવા. જેને ઘડિયા આવડતા હશે એને તકલીફ પડશે નહીં. લાસ્ટ આપણે 8 ફેબ્રુઆરીએ મળ્યા હતા ત્યારે ખબર જ હતી આપણે કે ટીચર ઘડિયા પૂછવાના છે, અને તે જ દિવસથી આપણું લોકડાઉન આવી ગયું. તો હવે તમે જ્યારે સ્કૂલે આવો છો ને ત્યારે સૌથી પહેલું કામ તમારે ઘડિયા પૂછવાનું જ કરવાનું છે. એટલે રોજનો એક ઘડિયો પાકો કરો તો આપણે ઘડિયા પાકા થઈ જાય. બહુ નજીકના સમયમાં સ્કૂલો સ્ટાર્ટ પણ થઈ જશે. સ્કૂલો શરૂ થશે ત્યારે માત્ર મારે રિવિઝન કરાવવાનું જ રહેશે, બરાબર છે. તો આપણે આપણી સ્વાધ્યાય પોથી, આપણી પાકી નોટ વ્યવસ્થિત કમ્પ્લીટ કરીએ અને વ્યવસ્થિત લખીએ. ચલો હવે આજે આપણે આપણા જે 14મું પ્રકરણ છે એની તરફ આગળ વધીએ. 14મા પ્રકરણમાં એવું કીધું છે કેટલું મોટું ને કેટલું ભારે. મોટું કોને કહેવાય ને ભારે કોને કહેવાય એ આપણને ખબર જ છે. આપણને ખબર છે કે જો 10 કિલો વજન હોય તો એ વજન કેવું કહેવાય? ઓછું કહેવાય. પણ 20 કિલો, 25 કિલો મીન્સ તમારી એજમાં 30 કિલો એ વજન ભારે થઈ જતું હોય બેટા, બરાબર છે. એટલે કોને ભારે કહેવાય? અને મોટું ને નાનું, નાનો રૂમ, મોટો રૂમ, નાની પેન્સિલ, મોટી પેન્સિલ, બરાબર છે. એ પણ આપણને ખ્યાલ આવે છે. નાની ગાડી, મોટી ગાડી, એમાં તો આપણને બહુ જ ખબર પડે છે, બરાબર છે. પછી ઘણી વખત તમે કહેતા હોય છો કે ટીચર અમારું સ્કૂલ બેગ બહુ ભારે થઈ ગયું છે, એટલે વજન વધી ગયું છે, એનો મતલબ કે ભારે છે, બરાબર. ચાલો હવે આજે આપણે એવા જ દાખલા ગણવાના છે. દાખલા નંબર 1 તમને એવું આપ્યું છે, નીચે આપેલા કદના માપ પરથી પ્રશ્નના શું આપવાના છે? જવાબ. હવે તમને જે પ્રશ્ન 1 આપ્યો છે ને બેટા, એમાં તમને એવું કીધું છે, અહીંયા પેલી આપણે સ્વાપોથીનું પાના નંબર લખી નાખીએ જેથી તમને એમાં તકલીફ પડે નહીં. સ્વાપોથી પાના નંબર કયું છે? 180 અને 181. એટલે કે દાખલા નંબર 1 અને 2 થાય તો આપણે કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે પહેલામાં દાખલા નંબર 1 માં તમને એવું કીધું છે, એક લખોટી બરાબર એક પેન્સિલ બરાબર એક રબર. એટલે આ બધું એક એક જ છે. પેન્સિલ એક તો રબર પણ એક અને લખોટી પણ કેટલી થશે? એક. હવે તમને એવું આપ્યું હોય કે એક દડો તો કેટલી લખોટી થાય બેટા? 2 લખોટી. એક દડો હોય તો કેટલી લખોટી થશે? 2 લખોટી. એક લીંબુ હોય તો કેટલી લખોટી થાય? તો કે 3 લખોટી. કેટલી લખોટી થાય છે? 3 લખોટી. લખોટી તમને બધાને ખબર છે ને? રમો છો ને? અત્યારે નો રમાય, બાકી આપણે રમતા જ હોઈએ છીએ, બરાબર. એક બટાટું બરાબર કેટલી લખોટી? તો કે 4 લખોટી. હવે આ આપણે જોવાનું છે. આ તમને તમારી સ્વાપોથીની અંદર આપેલું છે, બરાબર. એક લખોટી હોય તો પેન્સિલ પણ કેટલી હોય? એક જ હોય, બરાબર. આ આપણે દરેક વખતે આ વસ્તુની આપણને જરૂર પડવાની છે. જો એક લખોટી હોય તો પેન્સિલ પણ કેટલી હોય? એક. અને રબર પણ કેટલા હોય? એક દડો હોય ત્યારે લખોટી કેટલી જોઈએ? 2. એક લીંબુ હોય ત્યારે લખોટી કેટલી જોઈએ? તો કે 3.
લખોટી બરાબર થાય? 2 રબર. પહેલો પ્રશ્ન છે 2 રબર બરાબર કેટલી લખોટી? જો એક રબર હોય તો લખોટી કેટલી છે? 1. તો 2 રબરે લખોટી કેટલી? 2. અહીંયા લખવાનું એક રબર હોય, અહીંયા તમને ખબર છે એક રબર હોય તો લખોટી પણ કેટલી? 1 લખોટી. તો તમારી પાસે તો કેટલા રબર છે? 2. તો 2 રબરે કેટલી લખોટી થાય? 2 લખોટી. કેટલી લખોટી થાય? 2 લખોટી. આ 2 લખોટી છે એ તમારું શું છે બેટા? જવાબ છે. કેટલી લખોટી થાય? તો કે 2 લખોટી. આમ તમે ક્રોસ ગુણાકાર કરો એટલે આપણને ખબર પડી જાય કે કેટલા એમ શોધવાનું હોય તો 2 કા 2. એટલે કે 2 લખોટી છે એ તમારું શું છે બેટા? જવાબ છે. 2 લખોટી તમારું શું છે? જવાબ. તમારે તમારી પાકી નોટમાં આ રીતે જ લખી નાખવાનું છે. ચલો હવે આપણે લઈએ બીજો પ્રશ્ન. કયો પ્રશ્ન છે? બીજો પ્રશ્ન. ચલો બીજા પ્રશ્નની અંદર તમને શું કીધું છે? બીજા પ્રશ્નની અંદર તમને એમ કીધું છે કે 3 લખોટી. કેટલી લખોટી બેટા? 3 લખોટી નું કદ કેટલી પેન્સિલ જેટલું થાય? 3 લખોટી એ કેટલી પેન્સિલ? 3 લખોટી એ કેટલી પેન્સિલ? કેટલી પેન્સિલ એ આપણે શોધવાનું છે. 3 લખોટી હોય તો કેટલી પેન્સિલ? હવે તમને બધાને ખબર છે કે એક લખોટી હોય તો કેટલી પેન્સિલ થાય છે? બરાબર 1 પેન્સિલ. તો આપણી પાસે કેટલી લખોટી હોય બેટા? 3 લખોટી. કેટલી પેન્સિલ? બરાબર છે. હવે તમે ક્રોસ ગુણાકાર કરો છો તો આપણને ખબર છે 3 એકા 3 એટલે કે કેટલી પેન્સિલ થાય બેટા? 3 પેન્સિલ. 3 લખોટી હોય તો પેન્સિલ પણ કેટલી થાય છે? 3. ચલો હવે આટલું તમે બોર્ડ ઉપરથી લખી નાખો. હું થોડીક વાર માટે સાઈડમાં કશું છું કે જેથી તમારે લખાઈ જાય. તો ચલો બોર્ડ ઉપરથી ઝડપથી લખી નાખજો. લખાઈ ગયું હશે. એમાં આપણે આગળ વધીએ. અને જો હું ઇરેઝ કરી નાખું, આપણેથી લખાતું નથી તો એ કોઈ બહુ મોટી મેટર નથી. વિડિયો પોઝ કરી લખી નાખવાનું. આપણે તો યુટ્યુબ લેક્ચર જ આવે છે એટલે કોઈ તકલીફ નથી. બધું હું નહીં કરાવું, અમુક તમને જાતે આપીશ. બરાબર. હવે ત્રીજા પ્રશ્નમાં એમ કીધું છે 2 લીંબુનું કદ કેટલા રબર બરાબર થાય? 2 લીંબુ બરાબર કેટલા રબર? કેટલા રબર? એવું આ લોકો પૂછે છે. કેટલા લીંબુ બેટા? 2 લીંબુ બરાબર કેટલા રબર? હવે તમને લોકોને ઉપર આપ્યું છે બરાબર કે 2 લીંબુ બરાબર કેટલા રબર. હવે 1 લીંબુ બરાબર કેટલી લખોટી છે? 3 લખોટી. કેટલી લખોટી કીધી? 3. હવે 3 લખોટી બરાબર રબર પણ કેટલા થાય? 3. તો અહીંયા તમારે પહેલા લખવું પડે કે 1 લીંબુ બરાબર કેટલી લખોટી બેટા? 3 લખોટી. હવે અહીંયા તમને પહેલામાં જ ખબર છે કે 1 લખોટી એ 1 પેન્સિલ એટલે રબર પણ કેટલા? 1. તો કેટલા રબર થાય? 3. કેટલા રબર થાય બેટા? 3 રબર. 1 લીંબુ હોય તો આપણા રબર કેટલા થાય? 3. અહીંયા લખવાનું 1 લીંબુ બરાબર કેટલા? તો કે 3 રબર. તો આપણી પાસે કેટલા લીંબુ છે? 2 લીંબુ એ કેટલા? બરાબર. પછી આપણે એમ ક્રોસ ગુણાકાર કરીએ છીએ. નીચે છેદમાં 1 લખો તોય ચાલે, ન લખો તો પણ ચાલે. તો કે 3 દુ 6 એટલે આપણો જવાબ કેટલા રબર આવી જાય બેટા? 6 રબર આવી જાય. જો અહીંયા કોઈને કન્ફ્યુઝન ન રહેવું જોઈએ. તમને એવું કીધું છે 2 લીંબુ બરાબર કેટલા રબર? આપણે રબરને શોધવાના છે. હવે આપણને ખબર છે કે 1 લીંબુ હોય અહીંયા ઉપર આપેલું છે એટલે આપણને ખબર છે. તમારી સ્વાપોથીમાં પણ ઉપર લખેલું છે બેટા. 1 લીંબુ બરાબર કેટલી લખોટી છે? 3 લખોટી. હવે આપણે લખોટીએ જઈએ. 1 લખોટી એ 1 પેન્સિલ ને 1 જ રબર થાય છે. તો 3 લખોટી કેટલા રબર થાય? 3 રબર. એટલે મેં અહીંયા લખ્યું છે કે 3 લખોટી બરાબર 3 રબર. હવે આપણને ખબર છે 1 લીંબુ બરાબર 3 રબર. તો 2 લીંબુ એ કેટલા? તો કે 3 દુ ને 6. ચલો એની પછી ચોથું જોઈ લઈએ. ચલો ચોથામાં તમને એવું કીધું છે 9 પેન્સિલ
બરાબર કેટલા લીંબુ? હવે આમાં ગણતરી થોડીક વધારે છે. 9 પેન્સિલ બરાબર કેટલા લીંબુ? કેટલા લીંબુ? હવે જો અહીંયા ઘડી તમારે થોડું સમજવું પડશે. શું કરવું પડશે? થોડું સમજવું પડશે કે 9 પેન્સિલનું કદ કેટલા લીંબુ બરાબર થાય. હવે એક પેન્સિલ હોય, કેટલી છે? એક પેન્સિલ. એક પેન્સિલ ને કેટલા લીંબુ? હવે એક લીંબુ હોય ત્યારે કેટલી લખોટી? 3 લખોટી. 3 લખોટી એટલે આપણે અહીંયા પેન્સિલની વાત કરીએ તો કેટલી પેન્સિલ થાય બેટા? 3 પેન્સિલ થાય. કેટલી પેન્સિલ થાય? 3 પેન્સિલ. અહીંયા તમારે પહેલા લખવું પડશે કે એક લીંબુ બરાબર કેટલી લખોટી થાય બેટા? 3 લખોટી. 3 લખોટી. 3 લખોટી. 3 લખોટી. એક લખોટી એ પેન્સિલ પણ કેટલી થાય? 1. તો 3 લખોટી એ પેન્સિલ કેટલી થશે? તો કે 3 પેન્સિલ. કેટલી પેન્સિલ થશે? 3 પેન્સિલ. હવે તમારી પાસે કેટલી પેન્સિલ આપી દીધી છે? 9 પેન્સિલ. કેટલી આપી છે? 9 પેન્સિલ. 9 પેન્સિલ હોય તો કેટલા લીંબુ થાય એવું આપણે જોવાનું છે. બરાબર? આપણી પાસે કેટલી પેન્સિલ છે? 9 પેન્સિલ. બરાબર છે? હવે તમને અહીંયા ઘડી ખબર છે કે 3 પેન્સિલ હોય ત્યારે કેટલું લીંબુ થાય છે? 1 લીંબુ. કેટલા લીંબુ થાય છે? 1. તો તમારી પાસે કેટલી પેન્સિલ છે? 9 પેન્સિલે કેટલા? હવે એનો ક્રોસ ગુણાકાર આપણે કરીએ છીએ ને, ક્રોસ ગુણાકાર આ રીતે. ચાલો 9 એ ગુણ્યા 1 ને છેદમાં 3. 9 એકા 9. 9 ના છેદમાં 3. છેદ ઉડે બેટા? હા, 3 તેરી 9. 3 તેરી 9. એટલે કે કેટલા લીંબુ થઈ જશે? 3 લીંબુ. કેટલા લીંબુ થઈ જાય બેટા? 3 લીંબુ. ચલો બોર્ડ ઉપરથી ઝડપથી તમે લખી નાખો. 3 લીંબુ એમ લખી નાખો. બધું તમારી સ્વાપોથીમાં વ્યવસ્થિત એકની નીચે એક લખવાનું છે. એટલા માટે જ કે તમે સ્વાપોથીમાં આડું અવળું ન લખી નાખો. એટલા માટે અત્યાર સુધી તમને સ્વાપોથી લઈ અને અમે પણ સ્વાપોથીમાં પૂરતા ને તમને અમારી સાથે સાથે પુરાવતા. હવે તમને જાતે લખતા એમાં આવડવું જોઈએ. બરાબર? હવે 7 દાખલા છે એમાંથી 1 થી 4 મેં કરાવ્યા. તો 5મો, 6થો ને 7મો છે એ તમારે તમારી જાતે સ્વાપોથીમાં કરી નાખવાનો છે. અને સ્વાપોથીમાં જે કરો એ બધું જ તમારે તમારી પાકી નોટબુકમાં પણ લખી નાખવાનું રહેશે. દેખાય છે ને બેટા પરફેક્ટ? સરસ. હવે આમાં 7 દાખલા છે, 4 મેં કરાવ્યા તો બીજા 3 તો તમે જાતે કરી શકો ને? ઓકે, તો એ બીજા 3 તમારે તમારી જાતે કરી નાખવાના છે. હવે આપણે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. ચાલો દાખલા નંબર 2 માં પણ તમને ઘણું બધું આગળ આપેલું છે, હું લખતી નથી. દાખલા નંબર 2 ની અંદર તમને કીધું છે 6 લખોટીનું કદ કેટલું હોય? તો એવું કીધું છે 10 મિલી. કેટલું કીધું છે? 10 મિલી. બરાબર? પછી કીધું છે 18 1 રૂપિયાના સિક્કાનું કદ. 18 1 રૂપિયાના સિક્કાનું કદ. કેમ કે આ હશે આપણી પાસે તો જ દાખલો ગણી શકશું. કેટલા મિલી છે? 20 મિલી. 18 સિક્કાનું અને 27 5 રૂપિયાના સિક્કાનું કદ. બરાબર? કેટલા મિલી કીધું બેટા? 35 મિલી. આ બધું તમને કોનું કેટલું કદ લેવાનું એ તમને તમારી સ્વાપોથીમાં ઉપર આપેલું જ છે. બરાબર છે? એના આધારે આપણે એનો શું લખતા હોઈએ છીએ બેટા? જવાબ લખવાનો છે. આમાં પણ તમને 5 દાખલા છે, 3 હું કરાવીશ ને 2 જાતે કરજો. અડધા ઉપરના દાખલા હું કરાવું છું તો 1-2 દાખલા તો તમે તમારી જાતે કરી જ શકો. હવે જ્યારે તમે પાકી નોટમાં લખો ને ત્યારે
આવી રીતે ઉપર લખી નાખવાનું, આવી રીતે ઉપર લખેલું હોય તો જ આપણને આઈડિયા આવશે કે આપણે શું કરવાનું છે. ચલો બેટા આ પણ ઓલાની જેમ જ છે. જો તમને પહેલું એવું કીધું છે 12 લખોટીનું કદ કેટલા મિલી થાય. કેટલી લખોટી? 12 લખોટી. કેટલી લખોટી? 12 લખોટી. હવે અહીંયા આગળ તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે 12 લખોટી કેટલા મિલી થાય. હવે તમને ખબર છે 6 લખોટી હોય, 6 લખોટી કેટલા મિલીની છે? 10 મિલીની. કેટલા મિલીની છે? 10 મિલીની. તો 12 લખોટીના કેટલા? હવે મારે તમને બધા કહેવાની જરૂર નથી, બધાને ક્રોસ ગુણાકાર આવડે જ છે. આમ ક્રોસ ગુણાકાર કરશું આપણે બેટા. છેદમાં 1 હોય તો નહોતા લખતા, પણ હવે તો છેદમાં વધારે આવશે. ચાલો ક્રોસ ગુણાકાર એટલે કે આપણે પહેલા 12 નો કોની સાથે ગુણાકાર કરીશું? 10. 12 નો 10 અને આ છેદમાં વયું જશે. હવે આપણે એનો શું શોધવાનો? જવાબ શોધવાનો. તો કે 6 દુ 12 અને હવે શું વધ્યું? તો કે 10 અને 2 તો કે 10 દુ 20. એટલે કેટલા મિલી આપણો જવાબ આવે બેટા? 20 મિલી. કેટલો જવાબ આવશે આપણો? 20 મિલી. ચલો હવે બીજું. ચલો બીજામાં તમને શું કીધું છે? તમારી સ્વાપોથીમાં જોવો તો બેટા કેટલું કીધું છે? 9 1 રૂપિયાના સિક્કાનું કદ કેટલા મિલી થાય? 9 1 રૂપિયાના સિક્કા કેટલા? 9. આમાં કોલામાં આપણે ગુણાકાર કરતા ને એ બધે ભાગાકાર આવે છે. 9 1 રૂપિયાના સિક્કા. 9 1 રૂપિયાના સિક્કા નું કદ કેટલું થાય? તો અહીંયા આપણને ખબર છે કે 18 1 રૂપિયાના સિક્કા હોય તો એનું કદ કેટલું થાય? 20 મિલી. કેટલા થાય બેટા? 20 મિલી. 18 1 રૂપિયાના સિક્કાનું કદ કેટલા મિલી થાય છે બેટા? 20 મિલી. કેટલા મિલી થાય છે? 20 મિલી. કેટલા? 20 મિલી. તો આપણી પાસે કેટલા 9 રૂપિયાના સિક્કા છે? આપણી પાસે 18 1 રૂપિયાના સિક્કા હોય એનું કદ કેટલું થાય? 20. તો આપણી પાસે તો 1 રૂપિયાના કેટલા સિક્કા છે? 9 1 રૂપિયાના સિક્કાનું કદ બરાબર કેટલા? હવે આપણે એનો શું કરી નાખવાનું? ક્રોસ ગુણાકાર. આનો આની સાથે, આનો આની સાથે. તો અહીંયા આપણે આંકડાકીય માહિતી લેવાની. 9 ને 18 તો કે 9 ગુણ્યા કેટલા કરવા પડે આપણે? 9 ગુણ્યા 20. 9 ગુણ્યા 20 છેદમાં કેટલા લેવાના બેટા? 18. 9 ગુણ્યા 20 અને છેદમાં લેશું 18. હવે જેમાં છેદ ઉડે છે એ છેદ આપણે ઉડાડી દઈએ. તો કે 9 દુ 18 અને 2 દાન 20. તો આપણો જવાબ કેટલો આવશે? 10 મિલી. કેટલો જવાબ આવશે બેટા? 10 મિલી. ચલો બોર્ડ ઉપરથી તમે લખી નાખો. કેટલા મિલી થઈ ગયું બેટા? 10 મિલી. આવડશે ને? ચલો હું સાઈડમાં ગઈ છું એટલે તમે લખી નાખશો. બરાબર છે? તો સાઈડમાંથી તમે વ્યવસ્થિત રીતે પહેલા દાખલો લખી નાખો. ચલો દરેકને બોર્ડ ઉપરથી લખાઈ ગયું છે. સૌની ઉપર ઘુસાઈ ગયું. હવે ત્રીજામાં તમને એવું કીધું છે 30 મિલી. કેટલા મિલી કીધા છે બેટા? 30 મિલી બરાબર કેટલી લખોટી? 30 મિલી બરાબર કેટલી લખોટી? બરાબર 30 મિલી એ કેટલી લખોટી? હવે આપણને ખબર છે. જો હવે ઊંધું લખવાનું કે 10 મિલી હોય આપણી પાસે તો કેટલી લખોટી થાય છે બેટા? 6 લખોટી થાય છે. અહીંયા ઉપર આપણને આપ્યું છે 10 મિલી એ કેટલી લખોટી? 6 લખોટી. તો આપણી પાસે કેટલા મિલી છે? 30 મિલી.
30 મિલી એ કેટલા? હવે આપણે શું કરીએ છીએ બેટા? ક્રોસ ગુણાકાર. તો શું કરશું? 30 ગુણ્યા 6 છેદમાં 10. હવે છેદ ઉડાડી દો. 10 તેરી 30. વધ્યું શું? 6 ગુણ્યા 3 તો 6 તેરી 18. તો હવે આપણી પાસે કેટલી લખોટી હોય? 18 લખોટી. ખાસ લખવામાં જોવાનું છે. અહીંયા તમને એવું કીધું છે 30 મિલી બરાબર કેટલી લખોટી, બરાબર છે. હવે આપણને ખબર છે 10 મિલી હોય તો 6 લખોટી, તો 30 મિલી એ કેટલી લખોટી થાય બેટા? 18 લખોટી થાય. ચલો એની પછી જોઈએ આપણે ચોથું. હવે તમને એવું કીધું છે 36 1 રૂપિયાના સિક્કાનું કદ બરાબર કેટલી લખોટી થાય? 36 1 રૂપિયાના સિક્કા કેટલા? 36 1 રૂપિયાના સિક્કા બરાબર કેટલી લખોટી? બરાબર કેટલી લખોટી એવું આપણે શોધવાનું છે. હવે તમે જોઈએ કે 18 રૂપિયા બરાબર કેટલા મિલી થાય છે? 18 રૂપિયા બરાબર કેટલા મિલી થાય છે? 20 મિલી. 18 રૂપિયા બરાબર કેટલા મિલી થાય છે? 18 1 રૂપિયાના સિક્કા બરાબર કેટલા મિલી થાય છે? તો કે 20 મિલી. કેટલા મિલી થાય છે? 20 મિલી. તો 36 1 રૂપિયાના સિક્કા એ કેટલા? બરાબર છે. હવે આની અંદર તમારે બે ગણતરી કરવાની આવશે. કેટલી ગણતરી આવશે? બે ગણતરી. પહેલું તમને કીધું છે 36 1 રૂપિયાના સિક્કા બરાબર કેટલી લખોટી. હવે અહીંયા તમને એવું કીધું છે કે 18 1 રૂપિયાના સિક્કા હોય તો કેટલા મિલી થાય છે? 20 મિલી. કેટલા મિલી થાય છે? 20. તો 36 એ કેટલા? ચલો પહેલા આપણે કી શોધશું. તો કે 36 ગુણ્યા 20 છેદમાં કેટલા આવી ગયા? 18. ચલો છેદ ઉડાડતા આવડે છે. 18 દુ 36 ને 20 દુ 40. કેટલા મિલી થશે? 40 મિલી. કેટલા મિલી થયા? 40. આ શોધવું બેટા જરૂરી હતું માટે શોધ્યું છે, બરાબર. હવે આપણને ખબર છે કે 10 મિલી હોય તો કેટલી લખોટી? તો કે 10 મિલી હોય તો કેટલી લખોટી છે બેટા? 6 લખોટી. તો તમારી પાસે તો કેટલા મિલી છે? 40 મિલી. 40 મિલી એ કેટલા? લખોટી શોધવા માટે પહેલા આપણે મિલીમીટર શોધવું પડ્યું, બરાબર છે. હવે આપણે એનું શું કરીએ છીએ બેટા? અહીંયા આગળ ક્રોસ ગુણાકાર. તો કે 40 ગુણ્યા 6 છેદમાં હું કેટલા લખીશ? 10. 10 ચોક 40. છેદ ઉડી ગયા ને? 10 ચોક 40 ને 6 ચોક 24. 24 લખોટી. 24 લખોટી. આ મારે તમને બે ફરીથી સમજાવવું છે. તમને એવું કીધું છે 36 1 રૂપિયા બરાબર કેટલી લખોટી. હવે રૂપિયા અને લખોટીને આપણે કનેક્શન કરવું પડશે, બરાબર છે. હવે તમને એવું ખબર છે બેટા 18 1 રૂપિયાના સિક્કા હોય તો કેટલા મિલી થાય છે બેટા? 20 મિલી. તો 36 1 રૂપિયાના સિક્કા એ કેટલા? તો આપણે ક્રોસ ગુણાકાર કર્યો. 36 ગુણ્યા 20 છેદમાં 18. 18 દુ 36 એટલે 20 દુ 40. આપણી પાસે 40 મિલી આવી ગયા. હવે મિલી હોય ત્યારે આપણે લખોટી શોધી શકીએ છીએ. એટલા માટે આપણે પહેલા મિલીમીટરમાં ફેરવ્યું. તો કે 10 મિલી હોય તો 6 લખોટી. તો 40 મિલી એ કેટલી લખોટી? તો કે 24 લખોટી. આ શોધવા માટે થઈને આપણે એ કરવું પડ્યું. હવે સમજાય છે તમને કે છે બહુ ઈઝી, પણ તમારે કોનું કનેક્શન ક્યાં સેટ થાય છે એ જોવું પડશે અને પછી એનો આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો છે. ચલો બોર્ડ ઉપરથી આ બંને દાખલા ઝડપથી લખી નાખો. થોડીક વાર માટે હું સાઈડમાં રહું છું કે જેથી તમે વ્યવસ્થિત લખી શકો. નહીંતર ઘણા વિદ્યાર્થી વારંવાર કમ્પ્લેન કરતા હોય કે ટીચર વચ્ચે આવી જાય તો અમને દેખાતું નથી. બેટા અમે વચ્ચે નહીં આવે તો લખશું કેમ? એટલા માટે વચ્ચે આવે છે. ચાલો હવે તમે લખી નાખો. ચાલો છેલ્લું એક હવે પાંચમું બાકી છે, બરાબર છે. તો એ પાંચમું એક તમે તમારી જાતે કરી નાખજો, બરાબર છે. પાંચમું એક છે જે તમે ચાલો ને કરાવી દો. જો એમાં પણ તમારે કનેક્શન સેટ કરવાનું છે ક્યાંથી કોનું. ચલો હવે પાંચમામાં તમને એવું કીધું છે 54 5 રૂપિયાના સિક્કા બરાબર કેટલી લખોટી. પાંચમામાં એવું કીધું છે 54 5 રૂપિયાના સિક્કા કેટલા? 54 5 રૂપિયાના સિક્કા બરાબર કેટલી લખોટી એવું તમારે શોધવાનું છે. ચલો અહીંયા પણ કનેક્શન તમારે જોવું પડશે. હવે આપણને ખબર છે જ્યારે 27 5 રૂપિયાના સિક્કા હોય તો કેટલા મિલી થાય છે? 35 મિલી. અહીંયા આનું કનેક્શન લેવું પડશે.
બરાબર 27 5 રૂપિયાના સિક્કા બરાબર કેટલા મિલી તો કે 35 આપણે લખોટી શોધવાની છે પણ મિલીમીટર અને લખોટીને કનેક્શન છે એટલે આપણે આને પહેલા શેમાં ફેરવીએ છીએ મિલીમાં 27 5 રૂપિયાના સિક્કા એ 35 તો 54 5 રૂપિયાના સિક્કા બરાબર ખાલી જગ્યા બરાબર છે તો આપણે હવે એનું શું કરશું બેટા ક્રોસ ગુણાકાર કરીએ છીએ આમથી આમ ચલો હવે આપણે કરી નાખીએ તો કે 35 ગુણ્યા કેટલા કરવાના બેટા 54 35 ગુણ્યા 54 અને છેદમાં લેશું 27 હવે 27 એકા 27 અને 27 દૂજ 54 થાય જો આપણે ઘડિયા આવડતા હોય તો 27 દૂ 54 અને 35 ગુણ્યા 2 વધ્યા એટલે કેટલા મિલી થઈ ગયા 70 મિલી કેટલા મિલી થઈ ગયા 70 મિલી હવે આપણને ખબર છે 10 મિલી હોય તો કેટલી લખોટી છે 6 લખોટી કેટલી લખોટી છે 6 10 મિલી હોય તો કેટલી લખોટી છે 6 લખોટી તો આપણે કેટલા મિલી આયા બેટા 70 મિલી એ કેટલી લખોટી એ આપણે હવે તો સરળતાથી તમને મળી જશે બરાબર છે તો અહીં ક્રોસ ગુણાકાર 70 ગુણ્યા 6 ને છેદમાં 10 70 ગુણ્યા 6 છેદમાં 10 10 સત્તા 70 એટલે 60 42 એટલે કેટલી લખોટી આવશે 42 લખોટી આવશે ચલો પાછળ 5 દાખલા મેં જ કરાવી દીધા છે મારી બે તમને જાતે આપવા પણ થઈ ગયું છે ચલો નો પ્રોબ્લેમ હવે ખાલી પહેલા દાખલાની અંદર 2-3 દાખલા મેં તમને જાતે આપે છે જે તમારે કરી નાખવાના અને નહીં આવડે તો મને કહેજો તો મારી પાસે તો છે જ તે તો હું તો તમને કરીને મોકલી દઈશ પણ તમે જાતે જેટલો પ્રયત્ન કરશો એટલું આપણને વધારે આવશે હવે પહેલો અને બીજો દાખલો બંને સ્વાપોથીમાં અને પાકી નોટમાં બંનેમાં કમ્પ્લીટ કરી નાખવાનું છે હવે તમે જુઓ તમારી સ્વાપોથીની અંદર તમને દાખલા નંબર 3 આપેલો છે જેમાં એકલી આકૃતિ છે પહેલામાં કપરકાવી છે પછી ઓલો બોટલ દોરેલી છે ને આઈસ્ક્રીમનો કોન છે ને એવું બધું છે તો આમાંથી જેનું વજન વધારે હોય એમાં તમારે લાલ કલર પૂરવાનો છે જેનું વજન ઓછું હોય એમાં તમારે પીળો કલર પૂરવાનો છે એટલે તમે જુઓ તમને આઈસ્ક્રીમનું વજન ઓછું હોય પછી કેકનું વજન ઓછું હોય તો એમાં તમારે કયો કલર પૂરવાનો પીળો અને બીજામાં કયો કલર પૂરવાનો લાલ એટલે આ એક પહેલા જ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 1 2 અને 3 પૂર્ણ થઈ ગયું છે આપણો કયો લેક્ચર હતો લેક્ચર નંબર 1 લેક્ચર નંબર 1 માં દાખલા નંબર 1 2 અને 3 એટલું પૂર્ણ થઈ ગયું છે લેક્ચર નંબર કયો છે આપણો આ પહેલો છે લેક્ચર નંબર 1 એની અંદર દાખલા નંબર 1 2 અને 3 પૂર્ણ થઈ ગયો છે સ્વાપોથીમાંથી દાખલા નંબર 1 અને 2 પાકી નોટમાં લખવાનું છે ત્રીજાની અંદર આપણે કલર જ પૂરવાના છે ચિત્ર જ આપેલા છે જે માત્ર સ્વાપોથીમાં કરી નાખવાનું ચલો હું તમને 2 કે 3 મિનિટનો ટાઈમ આપું છું તમે બોર્ડ ઉપરથી વ્યવસ્થિત લખી નાખો હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે દાખલા નંબર 4 થી આપણે એનો આગળ અભ્યાસ કરીશું થેન્ક યુ આભાર ગુડ ડે